આપણે વિવર્તનની સમજૂતી મેળવી લીધી. જેમ વ્યતિકરણમાં પ્રકાશિત અને અપ્રકાશિત વિભાગો રચાય છે એવું જ વિવર્તનમાંય થાય છે. એટલે આપણે એક સ્લીટ વડે, એક છિદ્ર વડે, બે ઈંટ વચ્ચે જગ્યા રહેતી હતી એટલે એક જ જગ્યાએથી પ્રકાશ બહાર આવતો હતો, એટલે એને એક જ સ્લીટ કહેવાય. એક સ્લીટ વડે વિવર્તન કેવું થાય છે એ સમજવું છે. એક સ્લીટ વડે વિવર્તન કેટલું થાય છે એ સમજવું છે. તો એ સમજૂતી માટે આપણે બેઝિક ભૂમિતિની મદદથી આ વસ્તુ પર આગળ વધીશું. બંને ઈંટો રાખી અને વચ્ચે એક સ્લીટ બનાવવામાં આવી. અહીંયા પ્રકાશિત કે અપ્રકાશિત વિભાગો મળે છે એ ચેક કરવા માટે પડદો રાખવામાં આવ્યો. હવે આ દોરવામાં આવ્યો એનો લંબ દ્વિભાજક, અને લંબ દ્વિભાજક કયા બિંદુએથી દોર્યો છે? તો કે એમ બિંદુએથી આપણે લંબ દ્વિભાજક દોર્યો છે. હવે પ્રકાશના કિરણો આપાત થશે. ક્યાં આપાત થશે? તો કે આ જે સ્લીટ બનાવીને એને નામ આપ્યું LN. ટેક્સ્ટબુકમાં જે નામ છે એ જ આપણે જાળવી રાખ્યા છે, L અને N. સ્લીટની પહોળાઈ કેટલી? A જેટલી. ત્યાંથી તરંગ આપાત થયા. આપાત થયેલા તરંગ ગમે તે દિશામાં વળાંક વળી શકે, કોઈ પણ દિશામાં વળાંક વળી શકે. આપણે અહીંયા કોઈ એક નિશ્ચિત દિશા સાથે આગળ વધીએ, પછી બીજા ઓપ્શન જોશું. તો પેલી સ્થિતિ એવી છે કે ભાઈ તરંગ અગ્ર વળાંક વળ્યા વિના સીધા આગળ ચાલ્યા. ટેક્સ્ટબુક પ્રમાણે આકૃતિ અહીંયા પૂરી થઈ ગઈ. ત્યાં એને લખી નાખ્યું છે કે એને લીધે હવે પ્રતિબિંબ પડદા ઉપર રચાઈ જશે. પણ છોકરાઓ, વાસ્તવમાં કિરણો ક્યાંય ભેગા થવાના જ નથી, એટલે પ્રતિબિંબ રચાય નહીં. પ્રેક્ટિકલી આનું પ્રતિબિંબ રચવું હોય ને તો વિવર્તન અહીંયા થાય. અહીંયા વિવર્તન થઈ જાય પછી અહીંયા કિરણો પહોંચે ને ત્યારે બહિર્ગોળ લેન્સ મૂકી અને એને કેન્દ્રિત કરે ત્યારે સી ઉપર પ્રતિબિંબ રચાય. ટેક્સ્ટબુકની આકૃતિમાં તમને આ વિભાગ નથી આપેલો, એમાં તો આટલા કિરણો બતાવીને લખ્યું છે કે સી પાસે ભેગા થાય છે, પણ એમનેમ ભેગા નથી થતા. બહિર્ગોળ લેન્સ મૂકી એને કેન્દ્રિત કરવા પડે. સી પાસે ભેગા થયા. આ એક સ્થિતિ કે જેમાં પ્રકાશના તરંગો સીધા બહાર આવતા રહ્યા, વળાંક જ ન વળ્યા. બીજી શક્યતા વળાંક વડે. વળાંક વડે તો શું થાય? એવી જ બીજી આકૃતિ. હવે આ તરંગો અહીંથી વળાંક વડે છે, વિવર્તન પામે છે. તો વિવર્તન પામીને આ રીતે ગયા. ટેક્સ્ટબુકની આકૃતિ અહીંયા પૂરી, એને લખ્યું છે કે આ બિંદુ P તરફ જાય છે, પણ એટલે બિંદુ P તરફ ભેગા ક્યાં થશે? ભેગા ન થાય. ભેગા કરવા માટે વ્યવહારિક રીતે પ્રેક્ટિકલી બહિર્ગોળ લેન્સ મૂકવો જ પડે. બહિર્ગોળ લેન્સ મૂકીને ત્રણેયને ભેગા કરવામાં આવે અને ભેગા થાય એ બિંદુને શું કહેવાય? P. ટેક્સ્ટબુકમાં બે આકૃતિ ભેગી છે. આની લખી નાખ્યું છે બિંદુ તરફ, આની સામે લખી નાખ્યું છે બિંદુ P તરફ. બે બતાવ્યા નથી. એટલે આ રીતે કિરણો ભેગા થાય. નહીતર આપણને પ્રશ્ન જ થાય, છૂટા બતાવ્યા છે તો ભેગા ક્યાં થશે? રેડી? તો સીધા જાય તો સી બિંદુએ, વળાંક વડે તો P બિંદુ. પછી આમાં કેટલી વેરાયટી હોય, P બિંદુ ઉપર નીચે કોઈ પણ જગ્યાએ મળી શકે. ચાલો હવે આપણે આ બંને આકૃતિ ઉપરથી કિસ્સાઓની ચર્ચા કરવાની થશે. એટલે સૌથી પહેલા ભૂમિતિ ઉપરથી પથ તફાવત મેળવીશું, કારણ કે પથ તફાવત ઉપરથી આપણે નક્કી કરીશું કે સહાયક વ્યતિકરણ કે વિનાશક, અને એના પરથી ખબર પડશે કે પ્રકાશિત કે અપ્રકાશિત. તો આકૃતિ લઈએ. અહીંયા જે P બિંદુ વાળી આકૃતિ હતી એ મેં અહીંયા રાખી છે. હવે ધ્યાનથી એક પછી એક ભૂમિતિ જોતી જવાની છે. સ્લીટ ક્યાં છે? તો કે આ A લંબાઈની સ્લીટ છે, એટલે અહીંયા બેયને જોડતી મેં ત્રુટક રેખા દર્શાવી દીધી. ચાલો L માંથી એક રેખાખંડ એવો દોરું કે જે આ છેલ્લામાં છેલ્લું તરંગ છે ને એને લંબ હોય. કેવી રીતે દોરવાનું છે? છેલ્લામાં છેલ્લું તરંગ હોય એને લંબ રાખવાનો છે. એને લંબ હોય એવી રીતે હું દોરું છું. તો લંબ હોય એ રીતે આપણે અહીંયા એક રેખાખંડ દોર્યો. હવે એ રેખાખંડ દોર્યો એના પરથી આપણે જોઈએ કે કઈ રીતે આપણે એનું સાદુરૂપ આપી શકશું. તો કે આ પરથી આપણે L માંથી NP એટલે કયું બિંદુ થશે? તો કે આ થશે. એમાં Q બિંદુએ શું કર્યો? લંબ દોર્યો. લંબ દોરી એટલે ભૂમિતિ દ્વારા એવું સાબિત કરી શકાય. અને તમે ધ્યાનથી જો, હું અહીંયા સાબિત કરી દઉં. આમ જો, IL Q થી લગભગ સરખી જ લંબાઈ લાગે છે. I લગભગ સરખા. તો જ્યારે તમે આવા કોઈ બિંદુ પરથી લંબ દોરો ને ત્યારે લંબ જ્યાં છેદે ઈ બિંદુ, એટલે આ જે અંતર છે L થી P સુધીનું, અને બીજું કયું? તો કે લંબ જ્યાં છેદો ત્યાં Q થી P સુધીનું. એ કેવું થાય?
સરખું થશે. તમે ધ્યાનથી જોશો, ફૂટપટ્ટીથી માપશો ને તોય સરખું જ મળશે. આ પરફેક્ટ આકૃતિ છે. એ અંતર છે એ સરખું થશે. એ સરખું થશે એનો ઉપયોગ ક્યાં કરવો છે? તો કે હવે આપણે પથ તફાવત ગણવો છે. પથ તફાવત ગણવા માટે પથ તફાવત કેટલો થાય? તો કે પહેલું કિરણ એલ માંથી નીકળીને પી પાસે પહોંચે છે, છેલ્લું કિરણ એન માંથી નીકળીને પી પાસે પહોંચે છે. અને આકૃતિ ઉપરથી એવું લાગે કે સૌથી વધારે કોણે અંતર કાપ્યું હોય? તો કે એન વાળા તરંગે, કારણ કે એને જાજુ અંતર કાપ્યું એવું આકૃતિ ઉપરથી લાગે છે. એટલે મોટું એન માંથી પી અને નાનું એલ માંથી પી, તો એ બેનો તફાવત લઈએ તો તફાવત થશે એનપી માઇનસ એલપી. ચાલો ફરી પાછા એન થી પી એટલે એન થી ક્યુ અને ક્યુ થી પી. એન થી ક્યુ અને ક્યુ થી પી, આ બે બને એનપી. પણ અહીંયા તો આપણે શું કીધું? એલપી ને ક્યુપી તો સરખા છે. જો એ બે સરખા હોય તો ક્યુપી ની બદલે મૂકીએ એલપી, ક્યુપી ની બદલે એલપી મૂકીએ એટલે એલપી એલપી કોમન કેન્સલ. પથ તફાવત કેટલો બાકી વધ્યો? એન ક્યુ જેટલો. એન ક્યુ છે એ પથ તફાવત થાય. પછી આપણી ગોઠવણી મુજબ એના જવાબ કોઈ પણ હોઈ શકે. તો હવે એ એન ક્યુ પરથી આપણે પથ તફાવતની જુદી જુદી શરતો મેળવવી છે. તો એ એન ક્યુ માટે શરતો મેળવીએ. તો શરતો મેળવીએ તો અહીંયા આપણે એક ત્રિકોણ ધ્યાનમાં લીધો. ધ્યાનથી જો, હું ત્રિકોણ એક લઉં છું. ધ્યાન, રેડી? હાલો આને હું નીચે જુદો દર્શાવી દઉં. ત્રિકોણ એલ, એન અને ક્યુ. એમાં આ ખૂણો કયો છે? કાટખૂણો, એટલે કાટખૂણો દર્શાવી દીધો. ધ્યાનથી એક એક સ્ટેપ જોતા જજો. ચાલો, આ અંતર કેટલું છે એ જેટલું દર્શાવી દીધું. હવે ત્રિકોણ આપણે કાઢી નાખો. ચાલો ફરીથી આ જે રેખા છે એને લંબ દ્વિભાજક સાથે બનાવેલો ખૂણો, એને આપણે કહી દઈએ થીટા. તો ઈ જે ખૂણો છે એ થીટા છે. આ ત્રણેય એકબીજાને સમાંતર જ છે. ધ્યાનથી જો, તો અહીંયા કદાચ એ રીતે આપણે જોશું ખૂણો, તો ઈ પણ કેટલો બનશે? થીટા જેટલો. અર્થાત આ ત્રિકોણ માટે એવી જ રેખા અહીંયા દોરું તો અહીંયા ખૂણો કેટલો બને? થીટા જેટલો. તો આ બધા ખૂણા થીટા જેટલા થશે. જો આ થીટા જેટલો હોય તો આ ખૂણો કેટલો થાય? 90 માઇનસ થીટા થશે ને, ઓબ્વિયસલી. આ 90 માઇનસ થીટા, આ તો પોતે કાટખૂણો છે એટલે 90. તો આ કેટલો થશે? આ ખૂણો તો કે ટોટલ 180 હોય એમાંથી 90 બાદ કરો અને 90 માઇનસ થીટા બાદ કરો. તો આ જે સાદુરૂપ છે એ સાદુરૂપ ટોટલ થઈ જશે થીટા જેટલો. એટલે અહીંયા જે ખૂણો બને એ કેટલો બનશે? થીટા જેટલો બનશે. ચાલો થીટામાં આપણે લેવું છે તો કે એ આપેલી છે અને આપણે જોઈએ છે પથ તફાવત એન ક્યુ. એ છે એ કઈ બાજુ થાય એ જોવાનું છે અને એન ક્યુ છે એ કઈ બાજુ થાય છે એ જોવાનું છે. એ તો કર્ણો થશે એન ક્યુ થીટાની સામેની બાજુ, અર્થાત આપણે ત્રિકોણમિતિ વિધેય તરીકે લેવું પડશે સાઇન થીટા. તો આકૃતિ પરથી આપણે એવું દર્શાવી શકીએ કે ત્રિકોણ એલક્યુએન માં સાઇન થીટા, થીટાની સામેની બાજુ એન ક્યુ અને કર્ણ એલ એન. એટલે સમીકરણ થયું એન ક્યુ ના છેદમાં એનએલ. સાદુરૂપ એન ક્યુ એનએલ ની બદલે કેટલા લખી શકીએ? એ એન થી એલ. આ અંતર કેટલું છે? એ જેટલું. ચાલો હવે એન ક્યુ ને કરતા બનાવવું. એન ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. તો અહીંયા આપણે કીધું હતું પથ તફાવત કોના જેટલો થાય? એન ક્યુ જેટલો. એ મુજબ આપણને અહીંયા પથ તફાવતનું સમીકરણ મળ્યું એન ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. તો ફાઇનલી એને આપણે એકમાં મૂકીએ તો પથ તફાવત કેટલો લેવાનો? તો કે એ સાઇન થીટા જેટલો લેવાનો. ઘણી વખત એવું હોય કે આ ગોઠવણી ખૂબ નાની હોય ને તો અહીંયા જે ખૂણો બને છે એ ખૂણો પણ ખૂબ નાનો હોય. અને સાઇન થીટા જો નાનો હોય તો આપણે શરત લઈએ જ છીએ કે જો સાઇન થીટાની બદલે માત્ર શું લખી શકાય? થીટા. તો એવા કેસમાં પથ તફાવત એન ક્યુ એપ્રોક્સિમેટલી એ સાઇન થીટાની બદલે થીટા. છોકરાઓ ટેક્સ્ટબુકની ગણતરીઓમાં મોટે ભાગે થીટાથી જવાબ આવી જાય છે, પણ એ સાઇન થીટા ક્યારેય ભૂલવો નહીં, કારણ કે મૂળભૂત ને સાચી શરત ઈ જ છે. આ તો આપણે અપવાદ લીધેલો છે એટલે ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં એને કારણે ભૂલ પડે. એટલે પહેલી પ્રાયોરિટી એ સાઇન થીટાને આપવાની. જો થીટા નાનો ને રેડિયનમાં આપેલો હોય તો એ થીટા ઉપયોગમાં લેવાય. આપણે પથ તફાવત મેળવ્યા પછી
આ સ્થિતિને આધારે હવે આપણે પ્રકાશિત અને અપ્રકાશિત વિભાગો સમજીએ. એટલે સૌથી પહેલી આકૃતિ આપણે સમજી હતી, એ જ આકૃતિ આપણે લાવ્યા. તો એ આકૃતિ માટે આ પથ તફાવત કેટલો મળે એ ચર્ચા કરીએ. તો બિંદુ સી પાસે, આ બિંદુ સી પાસે 3 તરંગો આપણે અહીંયા બતાવ્યા છે. એલ માંથી નીકળીને સી પાસે પહોંચે, એમ માંથી નીકળીને સી પાસે પહોંચે, એન માંથી નીકળીને સી પાસે પહોંચે. જો ફૂટપટ્ટીથી તમે અંતર માપો ને, એલ થી સી, એમ થી સી અને એન થી સી, ફૂટપટ્ટીથી, એને ભૌમિતિક અંતર કહેવાય, ભૂમિતિ પ્રમાણેનું અંતર. તો એ ત્રણેય માટે અલગ અલગ મળશે, સમાન નહીં હોય. પણ પ્રકાશીય પથ એટલે શું? તો કે ત્રણેય એક જ ટાઈમે ત્યાં પહોંચી જાય છે કે વહેલા મોડા પહોંચે છે, ઈ તમે માપશો ને તો એ હરખું જ મળશે. અર્થાત એનો પ્રકાશીય પથ છે એ કેવો છે? સમાન છે. ફૂટપટ્ટીથી માપો એને ભૌમિતિક પથ કહેવાય, અને પહોંચવાના સમયગાળા મુજબ લ્યો તો એ પ્રકાશીય પથ કહેવાય. તો પ્રકાશીય પથ સમાન મળશે, અર્થાત ત્રણેય એક હારે ત્યાં પહોંચી જશે. ત્રણેય એક હારે ત્યાં પહોંચે એટલે ત્રણેયના અંતર સરખા હોવાથી દરેક તરંગનો પથ સમાન. તો પથ તફાવત કેટલો થાય? 0. પથ સમાન તો પથ તફાવત 0. પથ તફાવત 0. તો પછી બીજું, આકૃતિ ઉપરથી આપણને ખબર છે આની સાથે બનાવેલો કોણ કેટલો? તો કે એની સમાંતર જ છે. તો કોણ એ કેટલો? 0. વ્યતિકરણનો પ્રકાર પથ તફાવત 0 કોનામાં હોય? યાદ ન હોય તો થિયરી જોઈ લેવી. સહાયક વ્યતિકરણની શરતમાં એક શક્યતા એવી આવે કે પથ તફાવત 0 હોય તો વ્યતિકરણનો પ્રકાર સહાયક થાય, અને ત્યારે પ્રકાશની તીવ્રતા કેવી બને? મહત્તમ બને. અને પ્રકાશની તીવ્રતા મહત્તમ બને તો ઈ વિભાગને વ્યતિકરણમાં પ્રકાશિત શલાકા કહેતા, વિવર્તનમાં અધિકતમ કહેશો. વ્યતિકરણ હોય તો પ્રકાશિત શલાકા અને વિવર્તન હોય તો અધિકતમ શબ્દ વાપરવાનો થશે. અને આ જે આકૃતિ લીધી એમાં આ જે અધિકતમ છે એક્ઝેક્ટ વચ્ચે મળે છે, મધ્યમાં મળે છે. મધ્યમાં મળતું હોવાથી આને નામ આપવામાં આવે છે મધ્યસ્થ અધિકતમ. તો આ થયું મધ્યસ્થ અધિકતમ. આ એક સ્પેશિયલ કેસ છે, એને ગણતરી કરવાની જ નથી. મધ્યસ્થ અધિકતમ કે એટલે થીટા 0 સમજી જવાનો થાય, અને આપણે એની કોઈ શરત ચેક કરવાની ન થાય, સીધું એક્ઝેક્ટ વચ્ચે હોવાથી મધ્યસ્થ અધિકતમ કહેવાય છે. તો આ પેલી શક્યતા. આ સી બિંદુ મળ્યું, પછી આપણે બીજું દર્શાવ્યું હતું પી બિંદુ, જે ઉપર ક્યાંક ગમે ત્યાં હોય. એના માટે આપણે જોઈએ તો એના માટે આપણે ફરી પાછી બીજી આકૃતિ ધ્યાનમાં લઈએ અને ગણતરી કરીએ. તો આ બીજી આકૃતિમાં પ્રકાશના તરંગો આપાત થયા સ્લીટ ઉપર, ત્યાંથી M1 અને M2 આવા બે ભાગ પાડ્યા. અહીંયા આમની વચ્ચે અસંખ્ય તરંગો હોય, પણ બધાયની ભૂમિતિ દોરવા જાય તો આકૃતિમાં કાંઈ લખવાની જગ્યા જ ન રહે. એટલે આપણે થોડાક જ તરંગો દર્શાવ્યા છે. આમ આપણે જે તરંગો દર્શાવીએ છીએ એ એક્ઝેક્ટ એલ અને એમ નું મધ્ય બિંદુ M1 લીધું અને ત્યાંથી એક તરંગ ભૂમિતિમાં લઈએ છીએ. એવી જ રીતે M અને N નું મધ્ય બિંદુ M2, એમાંથી એક તરંગ લઈએ છીએ. તમે વચ્ચે કોઈ પણ તરંગો લઈ શકો, પણ આપણે એવા લઈએ છીએ જેનાથી આપણા બે શરતો મળી જશે. તો એક્ઝેક્ટ વચ્ચેના લીધા છે એટલે સમજાઈ શકે કે આ સ્લીટની પહોળાઈ a હોય તો આ વચ્ચેના વિભાગની કેટલી થઈ જશે? a/2. એમાંથી તરંગો આપાત થાય, આ તરંગો આગળ વધી. હમણાં મેં વાત કરી એમ સીધા કઈ ભેગા નથી થઈ જવાના. વ્યવહારિક રીતે તો શું મૂકવું પડશે? બહિર્ગોળ લેન્સ. ઈ મૂકો પી બિંદુએ ભેગા થશે, એની મેળે ભેગા થઈ શકે નહીં. આ કિરણો પી બિંદુએ પહોંચે છે ત્યારે આપણે એક શક્યતા એવી લઈ છે, પથ તફાવત, જેનું સૂત્ર આપણે મેળવ્યું છે એ થીટા. એ પથ તફાવત એવો મળે છે કે જેની કિંમત કોના જેટલી થાય છે? લેમડા જેટલી. અને લેમડા લેવાનું કારણ શું કામ છોકરાઓ? વ્યતિકરણમાં તમે યાદ કરો શરતોમાં પથ તફાવત કાં તો 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા, 5 લેમડા, એટલે લેમડાના પૂર્ણાંકમાં મળે. અને કાં λ/2, 3 λ/2, 5 λ/2, 7 λ/2, λ/2 ના એકી પૂર્ણાંકમાં મળે. એટલે બે માંથી એક સ્થિતિ હોવાની. આપણે બે સ્થિતિ વારાફરતી ચેક કરવી છે. પહેલી સ્થિતિ તરીકે આપણે લેમડાનો પૂર્ણાંક વાળી સ્થિતિ ચેક કરી. સહાયક વ્યતિકરણ ત્યાં હતું, અહીંયા સહાયક જ હોય એવું જરૂરી નથી. આપણે તો ખાલી સ્થિતિ ચેક કરીએ, શું આવશે એ હવે ખબર પડશે. તો n લેમડા લઈએ, a થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા. તો બિંદુ P પાસે પથ તફાવત કેટલો લેવાનો થાય? તો કે મોટામાંથી નાનું બાદ કરવું. મોટું કોણ છે? M2P. નાનું કોણ છે? M1P. એ બાદ કરવાનું.
M2P માંથી M1B બાદ કરીએ એટલે સ્લીટની પહોળાઈ હવે કેટલી, તો કે આપણે જે વિભાગનું અવલોકન કરીએ છીએ ને એ વિભાગની સ્લીટની પહોળાઈ કેટલી છે, a/2. તો પથ તફાવત a થીટા માં એની બદલે આપણે મૂકવાનું રહીએ a/2 ઇન્ટુ થીટા. આખી સ્લીટ હોય તો a, આટલો ટુકડો લઈએ તો a/2 ઇન્ટુ થીટા. a થીટા તો લેમડા હતું, તો a થીટા ની બદલે લેમડા મૂકો તો લેમડા/2 થઈ જશે. તો લેમડા/2 પથ તફાવત થયો. લેમડા/2 પથ તફાવત હોય એટલે પથ તફાવત લેમડા2 માટે આપણે એ લખી નાખીએ લેમડા/2. પથ તફાવત લેમડા/2 અને જ્યાં જ્યાં પથ તફાવત લેમડા/2 મળતો તો ત્યાં વ્યતિકરણનો પ્રકાર યાદ કરો. તો કે વ્યતિકરણના પ્રકારને યાદ કરીએ તો એ કેવું થશે, વિનાશક. વિનાશક વ્યતિકરણ અહીંયા રચાણું. હવે જો એને આપણે ખૂણામાં રૂપાંતરિત કરીએ, ખૂણામાં રૂપાંતરિત કરીએ તો લેમડા તરંગ આખું હોય તો 360 ડિગ્રી થાય. લેમડા તરંગ આખું હોય તો 360 ડિગ્રી થાય. લેમડા/2 હોય તો કેટલા, એના અડધા એટલે 180 ડિગ્રી. અને વ્યતિકરણનો પ્રકાર વિનાશક. એટલે અંતે તો આપણે ચેક ઈ જ કર્યું કે સહાયક રચાશે કે વિનાશક. એટલે લેમડા/2 ને કારણે વ્યતિકરણનો પ્રકાર વિનાશક થઈ ગયો તો પ્રકાશની તીવ્રતા કેવી થશે, તો કે પ્રકાશની તીવ્રતા લઘુત્તમ થશે. પ્રકાશની તીવ્રતા લઘુત્તમ એટલે શૂન્ય લઈ શકી. તો અપ્રકાશિત વિસ્તાર થાય અને અપ્રકાશિત વિસ્તાર માટે વ્યતિકરણમાં શબ્દ વાપરતા હતા અપ્રકાશિત શલાકા, એની બદલે વિવર્તનમાં શબ્દ વપરાશે ન્યૂનતમ. વ્યતિકરણ હોય તો અપ્રકાશિત શલાકા, વિવર્તન હોય તો ન્યૂનતમ શબ્દ જ વાપરવાનો થાય. બેયમાં શબ્દો જુદા જુદા આવે છે, ધ્યાન રાખવું ખાસ. તો અપ્રકાશિત વિસ્તારનું નામ થઈ જશે ન્યૂનતમ. તો એની શરત, તો કે ન્યૂનતમ ક્યારે મળ્યું, પથ તફાવત આખી સ્લીટનો કેટલો લીધો, આખી સ્લીટ માટે કેટલો લીધો, લેમડા જેટલો. જો છોકરાઓ સહાયક વ્યતિકરણ લેમડા લેતા ને તો સહાયક વ્યતિકરણમાં લેમડા માટે પ્રકાશિત વિભાગ મળતો, અને અહીંયા વિવર્તનના કેસમાં કયો મળ્યો, અપ્રકાશિત. અર્થાત બેયની શરત ઊંધી થઈ ગઈ. મેં કીધું તું ને ચેક કરી પછી જ ખબર પડે. એ જવાબ હોઈ શકે પણ કોના માટે છે એ તો ચેક જ કરવું પડે. તો ન્યૂનતમની શરત આપણે શું લેશું, તો કે ન્યૂનતમ ક્યારે મળે, તો કે લેમડા હોય ત્યારે મળે છે. તો પથ તફાવતની શક્યતા લેમડા2, લેમડા3, લેમડા. ટૂંકમાં બધાયની બદલે શું લખી શકાય, તો કે હું લખી શકું n લેમડા. પથ તફાવત થશે n લેમડા. અને n ની કિંમતો 1 થી ચાલુ કરવાની જ. વ્યતિકરણમાં ક્યાંથી કરી હતી, 0 થી. વિવર્તનમાં 1 થી. મેં પેલા કીધું ને મધ્યસ્થ અધિકતમ વિશિષ્ટ સ્પેશિયલ કેસ તરીકે જુદો લેવાનો છે ને ક્યાંય ગણતરીમાં લેવાનો નથી. વ્યતિકરણ હોય તો 0 થી, વિવર્તન તો હોય તો 1 થી. અને +or-1 તો એટલા માટે ઈ સેમ સ્થિતિ કે જેટલા પ્રકાશિત કે અપ્રકાશિત વિભાગ ઉપર રચાશે એટલા જ પ્રકાશિત કે અપ્રકાશિત વિભાગ નીચે પણ રચાશે. તો આ થઈ ગઈ ન્યૂનતમ માટેની શરત. ફરી એક વખત ટકોર મારું છોકરાઓ, સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત n લેમડા હતો એટલે વ્યતિકરણમાં પ્રકાશિત વિસ્તાર મળતો તો ઈ જ વસ્તુ વિવર્તનમાં કેવી થઈ ગઈ, અપ્રકાશિત. એટલે ખાસ ધ્યાનમાં રાખવું પડે કઈ ઘટના કીધી છે એને અનુરૂપ આપણે સમીકરણ ઉપયોગ કરવાનું થશે. તો આ આપણે ન્યૂનતમ માટે મેળવું. 1 મૂકીએ તો એને કહેવાય પ્રથમ ન્યૂનતમ, 2 મૂકીએ તો એને કહેવાય દ્વિતીય ન્યૂનતમ, 3 મૂકીએ તો એને કહેવાય તૃતીય ન્યૂનતમ. જેટલા નંબર મૂકીએ એટલામાં ન્યૂનતમ. તો આ એવા બિંદુની વાત કરી કે જ્યાં પ્રકાશની તીવ્રતા લઘુત્તમ અથવા તો શૂન્ય મળે છે. બીજી શક્યતા, તો બીજી શક્યતા માટે આપણી પાસે કિસ્સો એક જ વધ્યો કે અહીંયા આપણે જો લેમડાના પૂર્ણ ગુણાંક વાળી સ્થિતિ લીધી તો બીજામાં શું લેવી પડશે, લેમડા/2 વાળી શક્યતા લેવી પડશે. તો ચાલો એને આપણે જોઈએ. તો લેમડા/2 વાળી સ્થિતિથી ફરી પાછું જોઈએ તો આ થઈ એની એજ સ્લીટ. હવે આ સ્લીટ માટે હું 3 કટકા કરું છું. 3 કટકા કેવી રીતે કરું છું જોજો. મૂકીશ તો M1 ને M2 જ, પણ એની જગ્યા બદલાવી નાખું છું. M1 પછી અહીંયા M2. M1 ને M2 મેં એવી રીતે મૂક્યા કે હવે જે આખી સ્લીટ છે ને એના 1, 2 અને 3 ખાસ જો મેં લંબ દ્વિભાજક ઉપર તરંગ નથી દર્શાવ્યું, આગલામાં દર્શાવ્યું હતું, અને બધાય દર્શાવવાની જરૂર નથી, આપણી અનુકૂળતા મુજબ દર્શાવવાના રહે. તો
આ રીતે મેં લીધું એટલે હવે દરેક કટકો કેવડો થઈ ગયો તો કે દરેક કટકો a/3 નો થઈ ગયો છે. a/3 નો દરેક કટકો થઈ ગયો છે. એમાંથી તરંગો બહાર નીકળ્યા એ બિંદુ P એ ભેગા થશે, પણ ટેક્સ્ટબુકમાં બતાવ્યું છે મુજબ ડાયરેક્ટ ભેગા થાય નહીં. ફરી પાછી ઈ જ વાત કે બહિર્ગોળ લેન્સ તો મૂકવો જ પડશે. બહિર્ગોળ લેન્સ મૂકીએ એટલે એ બધાને P પાસે ભેગા કરી દે છે અને P બિંદુએ બધાને પરિણામે કોઈક વિભાગ રચાશે. પ્રકાશિત છે કે અપ્રકાશિત હવે આપણે નક્કી કરીએ. તો ભૂમિતિને આગળ વધારીએ તો પથ તફાવત a થીટા હવે કેટલો લીધો તો કે હવે λ/2 લેવું પડે. λ/2 માં એક શક્યતા λ/2 ની છે, પણ એ એટલે નથી લીધી કારણ કે પ્રથમ ન્યૂનતમ જ આપણને લેમડા મળ્યું. તો હવે અધિકતમ છે એના પછી મળે. તો લેમડા પછીની કિંમત કેટલી થાય? 3λ/2, 1.5 લેમડા. 1 લેમડા પછીની કિંમત 1.5 લેમડા. ખાલી λ/2 લઈ તો 0.5 લેમડા થાય ને. તો 0.5 લેમડા 1 કરતા ઓછા એટલે એ તો શક્ય જ નથી. એટલે 3/2 લેમડા લીધી. હવે 3/2 લેમડા લઈએ એટલે સેમ ગણતરી. P પાસે પદ તફાવત ગણવો છે એટલે આપણે પેલા ધ્યાનમાં લઈએ છીએ M2P, M1P. M2 નું અંતર મોટું છે ને M1P નું નાનું છે એટલે M2P M1P આપણે કર્યા. M2P M1P કેટલા મળશે તો કે ફરી પાછું અહીંયા જોવાનું સ્લીટની પહોળાઈ કેટલી આપણે કરી નાખી છે a/3. તો અહીંયા λ/2 હોવાથી પદ તફાવત એ λ/2 અને પદ તફાવત λ/2 હોય તો કડા તફાવત 180 ડિગ્રી હમણાં જે પ્રમાણે વાત થઈ તે રીતે. તો કડા તફાવત 180 ડિગ્રી એ પાઈ રેડિયન જેટલો થશે અને વ્યતિકરણનો પ્રકાર વિનાશક થશે. પણ ધ્યાનથી જુઓ આ કોની વચ્ચે છે? M2P અને M1P. M2P અને M1P એટલે M2P છે કે આ વિભાગ થશે M2P અને M1P. ચાલો જેવા M2 અને M1 છે એ બિંદુ P એ ભેગા થાય એટલે વિનાશક વ્યતિકરણ છે. હવે ધ્યાનથી જો હું બીજા અલગ ઘણા બધા બિંદુઓ દર્શાવું છું એટલે વધારે સ્પષ્ટ થઈ જાય. ચાલો M2 માંથી નીકળી અને M1 સુધી જતા હોય એવા બિંદુ. M2 માંથી નીકળી અને M1 માંથી નીકળી. ચાલો મારી બે આંગળી ઉપર લઈ જાવ તો આવા અસંખ્ય કિરણોની જોડ મળશે. એટલે M2 M1 એકબીજાને નાબૂદ કરશે, M ઉપરના એકબીજાને નાબૂદ કરશે, ક્રમશઃ ચાલશે L ને M1 નાબૂદ કરશે. ટૂંકમાં આ જે આખો વિભાગ છે એ આખા વિભાગને નાબૂદ કરવા માટે આપણે અહીંયા આખા વિભાગ એકબીજાને સામે નાબૂદ કરીએ. આખો વિભાગ એકબીજાને સામે નાબૂદ કરી દઈએ છે એટલે M2P અને M1P ગયા. ચાલો બાકી કોણ વધ્યું? કે બાકી કોણ વધ્યું? હજી M2N નું કંઈ નથી થયું. M2M વિભાગ એને વ્યતિકરણ અનુભવવા માટે કોઈ વિભાગ તો હોય નહીં, પોતે એકલો જ હોય. એને કોઈ યાર વ્યતિકરણ થવાનું નથી તો એના પ્રકાશનું શું થશે? તો કે કાઈ નહીં થાય, P પાસે પહોંચી જશે. એટલે P પાસે પરિણામી પ્રકાશની તીવ્રતા કોના કારણે મળશે? M2 ને કારણે. M2M ને કારણે પ્રકાશિત રહેશે. આ બે વિભાગ અપ્રકાશિત પણ આટલો પ્રકાશિત એને કારણે P વિભાગ પાસે પ્રકાશિત વિભાગ રચાશે. એટલે તીવ્રતા એ શૂન્ય નહીં થાય એટલે પ્રકાશિત વિસ્તાર રચાય અને પ્રકાશિત વિસ્તારને વિવર્તનમાં નામ આપવામાં આવે છે અધિકતમ. વ્યતિકરણ હોય તો પ્રકાશિત સલાકાની, વિવર્તન હોય તો અધિકતમ. તો અધિકતમની શરતો આ સ્થિતિ પરથી મેળવીએ. પથ તફાવત 3λ/2, એના પછીનો આંકડો 5λ/2, પછીનો આંકડો 7λ/2. આને કોઈ સમીકરણમાં ઢાળીએ તો a θ n+1/2 લેમ્ડા. ધ્યાનથી જો 3 પેલા આવવા પડે એટલે 2 2 ને 1 3 થયા 3 /2 2 તો 1 + 1/2 એટલે 2 ને 3/2 લેમ્ડા આવી ગયા. એટલે m ની કિંમત ±1 ±2 કન્ટિન્યુ રહેશે. 1 હોય તો પ્રથમ અધિકતમ, 2 હોય તો દ્વિતીય અધિકતમ, 3 હોય તો તૃતીય અધિકતમ. આ રીતે આપણને અધિકતમની શરતો મળશે. પેલું તફાવત કેટલો લેવાનો તો કે a sin θ. એમાં જો θ નાનો અને રેડિયનમાં હોય તો a θ. ન્યૂનતમ
એટલે કે અપ્રકાશિત વિભાગ રચાય એની શરત શું? તો કે n લેમડા મુજબ થાય, જ્યાં n 1 થી ચાલુ થાય. અને પ્રકાશિત વિભાગ રચાય એટલે કે અધિકતમ રચાય તો પથ તફાવતની શરત શું થાય? તો કે a theta is equal to n plus 1/2 લેમડા. n 1 થી ચાલુ થાય, 0 કોઈનામાં નથી આવતો, 0 ને વગર ગણતરી આપણે મધ્યસ્થ અધિકતમ કહી દેવાનો છે. ચાલો, ઓકે, થેન્ક યુ.